મહેસાણા લોકસભા બેઠક પર ભાજપ શારદા પટેલને આપી શકે ટિકિટ। પૂર્વ ઉદ્યોગ પ્રધાન અનિલ પટેલના ધર્મપત્ની છે શારદા પટેલ। એટલું જ નહીં, તેઓ સમસ્ત 84 કડવા પટેલ સમાજમાંથી આવે છે। તેઓ અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે। તેથી ભારતીય જનતા પક્ષ શારદા પટેલને મહેસાણાથી મેદાને ઉતારે તેવી શક્યતાઓ છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, જે નામો ચર્ચામાં હતા તેનાથી કંઈક હટકે જોવા મળી રહ્યું છે અને હવે શારદાબેન પટેલને લોકસભાની ટિકિટ આપી શકે છે મહેસાણાથી, એટલે એ જ થિયરી પેરાશૂટ ઉમેદવાર આવી શકે? જો વાત કરવામાં આવે તો શારદાબેન પટેલ એ મહેસાણા માટે નવું નામ નથી। મહેસાણામાં અનેક જે સેવાભાવી સંસ્થાઓ છે તેની સાથે સંકળાયેલા છે અને સ્વાભાવિક રીતે પૂર્વ ગૃહપ્રધાનના પત્ની છે, એટલે કહી શકાય કે સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે પણ રાજકારણ સાથે જોડાયેલા છે। એ વાત ચોક્કસ છે કે જયશ્રીબેન પટેલનું નામ બદલવામાં આવશે અથવા જયશ્રીબેન પટેલને રિપીટ કરવામાં નહીં આવે તે વાત સતત કહેવામાં આવતી હતી અને એ થયું પણ ખરું કે જયશ્રીબેન પટેલને રિપીટ કરવામાં નથી આવી રહ્યા અને શારદાબેન પટેલને આપવામાં આવી રહી છે। પરંતુ એ વાત પણ છે કે મહિલાને જો આપવામાં આવી રહી છે તો મહિલાની સામે રિપ્લેસ પણ મહિલાને જ કરવામાં આવી રહ્યા છે। તેની સાથે છોટાઉદેપુરમાં પણ આ વખતે મહિલાને તક આપવામાં આવી છે। જોકે જે રીતે શારદાબેન પટેલના નામ પર ભાજપ દ્વારા મહોર મારવામાં આવી છે, પરંતુ તેની જે વિધિવત રીતે જાહેરાત કરવાની બાકી છે, હજુ ઓફિશિયલી રીતે આ નામ પર તેની સાથે જે બાકીની જે 2 બેઠકો છે તે બેઠકો પર પણ હજુ સુધી કોઈ જ પ્રકારની જાહેરાત થઈ નથી। પરંતુ શારદાબેન પટેલના નામ ઉપર ભાજપે મહોર મારી છે અને ટૂંક સમયની અંદર જ મોડી સાંજ સુધીમાં આ જે નામ છે તેની પર જાહેરાત થાય તેવી શક્યતાઓ છે। સૌથી મહત્વની વાત એ પણ છે કે નીતિન પટેલને આ બેઠક માટે સતત બનાવવામાં આવી રહ્યું હતું। એ વાત અલગ છે કે નીતિન પટેલ દ્વારા તેમજ પ્રદેશ પ્રભારી દ્વારા સતત આ વાતનો ઇનકાર કરવામાં આવતો હતો, પરંતુ ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા ભાજપ દ્વારા પણ કે નીતિન પટેલ કદાચ આ બેઠક માટે માની જાય તો ભાજપને એક મોટો જે ચહેરો છે તે મળી શકે છે। પરંતુ ગઈકાલે જે રીતે મહેસાણામાં કોંગ્રેસે જે રીતે ઉમેદવારના નામની જાહેરાત કરી, ત્યારબાદ તેમની સામે તમામ જે જાતિગત સમીકરણો છે તેને ધ્યાનમાં રાખી અને શારદાબેન પટેલના નામ પર મહોર મારવામાં આવી છે। એવી એક શક્યતા વર્તાઈ રહી છે કે મોડી સાંજ સુધીમાં આજે મહેસાણા સહિતની જે બંને બેઠકો છે તેની પર જાહેરાત થઈ શકે તેવી શક્યતાઓ છે। જગદીશ, બિલકુલ કિંજલ, આભાર આ તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો એક વાત સ્પષ્ટ છે કે આ વખતે મહેસાણા લોકસભા સીટ પરથી બીજેપી રિપીટ કરવાના મૂડમાં નથી। નીતિન પટેલને ક્યાંક મનાવવામાં આવ્યા છે, પણ નીતિન પટેલ ક્યાંક લોકસભા ચૂંટણી લડવા નથી માંગી રહ્યા અને શારદાબેન પટેલ આ તમામ ઘટનાક્રમ ગતિવિધિની વચ્ચે ફાવે તેવી પૂરી શક્યતાઓ।